હેલો ફ્રેન્ડ્સ, હું રાવલ ઉમેશ. આજે આપણે બાયોલોજીની અંદર ટોપિક જોવાના છે એક કે જન્યુ જનન, એને ઇંગ્લિશમાં કહીશું ગેમેટોજીનેસિસ. બરાબર, આપણે આગળ જે ભણી ગયા માદાનું સ્તન ગ્રંથિ વિશે, હવે આપણે જોઈશું પુરુષની અંદર એટલે કે મેલની અંદર જન્યુ જનન ની આખી ક્રિયાવિધિ છે. હું તમને બધું જ ઇન ડિટેલ સમજ પાડીશ કે કેટલા કેટલા પાર્ટ છે. શુક્રકોષ જનનની પ્રક્રિયા પણ સમજાવીશ. બરાબર, એ બધું જ આપણે ઇન ડિટેલ આમાં જોવાના છે. પહેલા હું જેટલું પણ સમજાવ એ પહેલા સમજી લેજો અને પછી આપણે ટેક્સ્ટબુક રીતે પણ જોવાના છીએ. ઓકે, તો સ્ટાર્ટ કરું છું હું. તો ધ્યાનથી સાંભળજો અને ધ્યાનથી ફિગરને સમજજો કે ફિગરમાં શું કહેવા માંગે છે. ઓકે, તો હું તમને કહું. જો પહેલું છે શુક્રકોષ જનનની પ્રક્રિયા. હવે શુક્રકોષ જનનની પ્રક્રિયા કેવી રીતે થાય, કેટલા કેટલા તબક્કાઓમાં થાય, કેટલું વિભાજન થાય છે સમભાજન વિભાજન દ્વારા. બરાબર, એ બધું જ આપણે જોવાનું છે. અને છેલ્લે કેવી રીતે પ્રશુક્રકોષ બને છે એ આપણે જોવાનું છે. અને પ્રશુક્રકોષ બન્યા પછી જે બીજો ભાગ આનો જે આવે છે શુક્રકોષ, એ કેવી રીતે બને છે પ્રશુક્રકોષમાંથી. બરાબર, એ આપણે ઇન ડિટેલ ભણીશું. તો પહેલું છે શુક્રકોષ જનનની પ્રક્રિયા. તો પહેલું તમે જોઈ શકો છો કે આ જે છે તે જનન અધિચ્છદના કોષો છે. આ જે જનન અધિચ્છદના કોષો જે છે તે આપણે ફિમેલની અંદર તમે જોયું હશે કે શુક્રોત્પાદક નલિકા હતી. એ શુક્રોત્પાદક નલિકાની અંદર ઘણા બધા ખંડો, મેં તમને કીધા કે 250 ખંડો હતા. બરાબર, એ આપણે ખંડો નથી જોવાની. એ જે નલિકા હતી એ નલિકાની જે દિવાલ હતી ને, એ દિવાલનો અમે છેદ લીધો છે. એ દિવાલ જે છે એ દિવાલની અંદર આ શું છે, એના જનન અધિચ્છદના કોષો છે. એ કોષો આ રીતે તમે જોવા મળે છે. જ્યારે પણ તમે શુક્ર ઉત્પાદક નલિકાની દિવાલનો જ્યારે છેદ જોશો તો તમને આ રીતનો છેદ જોવા મળશે. બરાબર, આ જે છે તે જનન અધિચ્છદના કોષો છે એ કેવા હોય છે, 2n જોવા મળે છે. 2n મીન્સ કે 46 રંગસૂત્રો ધરાવતા તમને જોવા મળશે. ઓકે, હવે જોઈએ કે આ જે જનન અધિચ્છદના કોષો હતા તેમાંથી શું થાય છે, સમભાજન થાય છે. જે 2n હતા એનું સમભાજન દ્વારા વિભાજન તો થવું જોઈએ ને, નકર તો એ ઘણું બધું કરે. તો જ્યારે વિભાજન થાય છે ત્યારે શું થાય છે, બે નવા કોષો સર્જે છે. સંભાજન પામી બે નવા કોષો સર્જે. જે બે નવા કોષો જે હતા એ 2n હોય છે. 2n મીન્સ કે 46 રંગસૂત્રો ધરાવતા કોષો હોય છે. બરાબર, સંભાજન પામે. જ્યારે સંભાજન પામે છે ત્યારે આ જે છે તે એમાંથી બે પણ થાય છે અને આ જે કોષ જે છે તેમાંથી બે થાય છે. એટલે કે આ જે કોષ હતા તે વારંવાર વિભાજન પામતા જ રહે છે. મેં લખ્યું છે કે જેટલા પણ કોષો તમે જોશો કે આમાંથી થશે, આમાંથી ગમે તે રીતે જે કોષોમાંથી જેટલા પણ સંભાજન દ્વારા વિભાજન પામશે એ બધા જ વિભાજન પામતા જ રહેશે. જ્યારે કોઈ પણ આપણે એક લઈએ, મેં અહીંયા એક જ લીધું છે, એવા ઘણા બધા કોષો દ્વારા વિભાજન થાય છે, પણ આપણે અહીંયા એકની જ વાત કરીશું. બરાબર, તો એક મેં કોષ લીધો છે જે 2n હતો, એનું આપણે શું થશે, વિભાજન થશે. અને જે 2n કોષો જે બનશે એ કેવા હશે, આદિ શુક્રકોષો કહીશું, જે પ્રથમ આપણને જોવા મળશે. બરાબર, જનન શુક્રકોષ અને પ્રક્રિયામાં જેટલા પણ સંભાજન પામ્યા આ કોષ, એ સંભાજન પામીને જે બે કોષ સર્જ્યા, બરાબર, એ 2n, એ બે કોષ જે છે 2n, એને આપણે કહીશું આદિ શુક્રકોષ જનનની આદિ શુક્રકોષ કહીશું. બરાબર, આ જે આદિ શુક્રકોષ જે છે તે આગળ જાય છે, વિભાજન પામે છે અને એક મોટો એ 2n પ્રકારનો પ્રાથમિક પૂર્વ શુક્રકોષ કહે છે. હવે તમે ધ્યાનથી જો કે આ ઘણા નાના કોષો હતા, પણ જ્યારે આ કયો છે મોટો છે એ પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. કેમ? કેમ કે આ જે વિભાજન પામશે ત્યારે આની અંદર જે રહેલા સેલ્સ બધા, એટલે કે અંદર જેટલા પણ ઉત્સેચકો હોય, બરાબર, પ્રોટીન્સ કે બધું જ અંદર આવી જશે અને આ બધું જ ભેગું થઈને એક પ્રાથમિક પૂર્વ શુક્રકોષની રચના થશે. બરાબર, આ પ્રાથમિક શુક્રકોષ તમે જોયું કે પ્રાથમિક શુક્રકોષની રચના થઈ. હવે રચના થશે ત્યારબાદ તેનું શું થશે, અર્ધીકરણ થશે. જ્યારે ઉપર શું થયું હતું, સંભાજન થયું હતું. ઉપર શું થયું હતું, જનન અધિચ્છદના કોષોનું સંભાજન થયું. જ્યારે અહીંયા આગળ આ જે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ જે છે તેનું અર્ધીકરણ થશે. અર્ધીકરણ પહેલો તબક્કો. બરાબર, જે અર્ધીકરણ પહેલા તબક્કાની અંદર બે પ્રકારના કોષો સર્જશે. બરાબર, જે અહીંયા કેવા હતા, જે બે કોષો સર્જે એ 2n હતા. જ્યારે અહીંયા અર્ધીકરણ થશે ત્યારે બંને જ કોષો કેવા થશે, nn થશે. બરાબર, અહીંયા મેં લખ્યું છે આ જે કોષ છે તે n પ્રકારનો અને આ પણ n પ્રકારનો. જ્યારે અહીંયા સંભાજનમાં કેવું હતું, બંને 2n, એટલે કે આ પણ 2n અને આ પણ 2n. જ્યારે અહીંયા શું હશે, n પ્રકાર, એટલે કે અહીંયા 23 આપણને જનીન દ્રવ્ય જોવા મળશે. અહીંયા 23 અને અહીંયા 23. ટોટલ કેટલા છે, 46. એ 46 માંથી અર્ધીકરણ પામી અને અર્ધીકરણ પામીને જ દ્વિતીય પૂર્વ શુક્રકોષની રચના કરે છે, જે n પ્રકારની રચના કરે છે. બરાબર, એના જન્યુઓ કેવા હોય છે, એકકીય, એટલે કે n પ્રકારના જન્યુઓ હોય છે. એ જન્યુની અંદર 23 જેટલા રંગસૂત્રો આવેલા હોય છે.
જ્યારે આપણે જોઈએ અર્ધીકરણ 2 તબક્કા 2 ની વાત કરીએ તો પહેલો અર્ધીકરણ જો કે પહેલા અર્ધીકરણ દ્વારા બે પ્રકારના સેલ્સ બન્યા. એ બે જે કોષો બન્યા એ કેવા હોય છે? એકકીય એટલે કે N પ્રકારના. એને આપણે કહીશું દ્વિતીય પૂર્વ શુક્રકોષ. એની અંદર રંગસૂત્ર કેટલા હોય છે? 23. હવે જોશું એ જે છે હવે બંનેનું આપણે અર્ધીકરણ કરીશું અર્ધીકરણ 2 ના તબક્કામાં. જે અર્ધીકરણ કરીશું અને બે જે બનશે એને આપણે પ્રશુક્રકોષનું નિર્માણ કહીશું. આ જે પ્રશુક્રકોષનું નિર્માણ છે શામાંથી થયું? એકકીય N પ્રકારના જે કોષો હતા દ્વિતીય પૂર્વ શુક્રકોષનું અર્ધીકરણ થાય છે અને પ્રશુક્રકોષનું નિર્માણ થાય છે. જ્યારે બંને એકકીય એટલે કે NN ભેગા થયા બંનેનું અર્ધીકરણ થાય છે ત્યારે 4NN જોવા મળે છે. એટલે કે આ સાઈડ પણ NN અને આ સાઈડ પણ NN એવા કે 4 પ્રકારના એકકીય કોષો તમને જોવા મળે છે અલગ રીતે. જ્યારે આખો જે તબક્કો છે એ 3 ભાગમાં વિભાજિત હોય છે. મેં તમને કહી દીધું કે પહેલો આ જેટલો તબક્કો જોવા મળે છે સંભાજનનો, એટલે કે જન અધિચ્છદમાંથી જેટલા પણ કોષો વિભાજન પામ્યા સંભાજન દ્વારા અને વિભાજન પામીને આદિ શુક્રકોષો બને આ આપણે તબક્કાને આપણે કહીશું ગુણન તબક્કો. ધ્યાન રાખજો કે પહેલો જે તબક્કો હતો જ્યારે તેનું સંભાજન થયું જે 2N જે હતા દ્વિકીય કોષો હતા તેનું આપણે આદિ શુક્રકોષમાં નિર્માણ કર્યું તેને આપણે કહીશું ગુણન તબક્કો. જ્યારે ગુણન તબક્કામાંથી જ્યારે તે વૃદ્ધિ તબક્કામાં જાય છે એ વૃદ્ધિ તબક્કામાં શું થાય છે કે જે આ કોષો બન્યા એ સતત વિભાજન જ પામતા રહે છે. એટલે કે એને વૃદ્ધિ તબક્કો કહે. એટલે જેટલા સ્ટેમ સેલ્સ તરીકે વર્તે છે જેટલા પણ આ સ્ટેમ સેલ્સ હતા એ પુનરાવર્તિત એટલે કે આગળ વધતા જાય છે વિભાજન પામ્યા. 2 છે તેના 4 થશે 8 થશે એવા વિભાજન જ પામતા રહે છે અને આપણે કહીશું વૃદ્ધિ તબક્કો. જેમ એની વૃદ્ધિ વધતી જાય છે આગળ જતા. બરાબર. હવે જ્યારે શું થયું કે એ વૃદ્ધિ થઈ એમાંથી આપણે આદિ શુક્રકોષ લીધો. એ આદિ શુક્રકોષને આપણે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ કીધેલો. એ પ્રાથમિક પૂર્વ શુક્રકોષથી પૂર્વ શુક્રકોષ જ્યારે પણ બને તેટલાને આપણે કરીશું પરિપક્વન તબક્કો કે ત્યાં સુધી તે પરિપક્વ બની જાય છે. બરાબર. આ જે શુક્રકોષ છે પ્રશુક્રકોષ એ ગુણન તબક્કો કહેવામાં આવે છે એટલે કે પરિપક્વ તબક્કો કહીશું. આ પરિપક્વ તબક્કાની અંદર પ્રાથમિક પૂર્વ શુક્રકોષ હતા કે એની અંદર બધા પ્રોટીન્સ એમ જેટલા પણ એસિડ ઉત્સેચકો જેટલા પણ હતા એનું અર્ધીકરણ થયું. બંને કેવા થયા? એકકીય કોષો થયા. એ એકકીય કોષોનું પાછું વિભાજન થયું અર્ધીકરણ દ્વારા. એ અર્ધીકરણ પામી શું બને છે? પ્રશુક્રકોષ. એ પ્રશુક્રકોષોને આપણે શું કહીશું? આ બધાને પરિપક્વન તબક્કો. કેમ? કેમ કે એ અંતે કેવો થાય છે? પ્રશુક્રકોષ તરીકે આખો પરિપક્વન થાય છે. બરાબર. અને આ જેટલા પણ પ્રશુક્રકોષ બન્યા છે બધા કેવા હોય છે? એકકીય જોવા મળે છે. હવે આપણે ટેક્સ્ટબુક રીતે જોઈએ એ છે બીજું કશું જ છે અને મેં તમને સમજાવી રીતે પણ એક વખત જોઈ લઈએ. બરાબર. કે પ્રશુક્રકોષનું નિર્માણ કે જો આ પ્રશુક્રકોષને આપણે જોઈએ. બરાબર. જો આપણે જે શુક્રકોષ જનનની પ્રક્રિયા એ 2 તબક્કામાં થાય. પહેલી તો આ પ્રશુક્રકોષ અને બીજું છે તમે જોઈ શકો છો કે શુક્રકાયાંતરણ. શુક્રકાયાંતરણ આપણે થિયરી કે આપણે સમજીએ છીએ પહેલા પ્રશુક્રકોષનું નિર્માણ આપણે સમજી લઈએ થિયરી કે. બરાબર. તો શું છે જે નરજનન કોષો શુક્રકોષો ઉત્પન્ન કરે છે તે પ્રાથમિક જનનકોષ તરીકે પણ વર્તે છે. આ જેટલા પણ કોષ જે છે હતા એ પ્રાથમિક પૂર્વ શુક્રકોષ તરીકે પણ વર્તે છે. હવે આગળ જઈએ કે આ જે છે આખું એ 3 તબક્કામાં થાય છે. મેં તમને કહ્યું તેમ પહેલો ગુણન તબક્કો, પછી વૃદ્ધિ થાય અને વૃદ્ધિ પછી તે પરિપક્વન પામે છે. બરાબર. હવે આગળ જઈએ કે ગુણન તબક્કો મેં તમને સમજાવ્યું એ જ રીતે હું થિયરી રીતે તમને સમજાવું કે ગુણન તબક્કામાં શું થાય? જે આદિ શુક્રકોષો હતા શુક્રોત્પાદક નલિકાની દિવાલની અંદર જોવા માટે સમસૂત્રી વિભાજન પામી આદિ શુક્ર. મેં તમને કહ્યું તેમ કે આ દિવાલની અંદર જે રહેલા અધિચ્છદના જે કોષો હતા તે વિભાજન પામે સંભાજન દ્વારા અને 2N એટલે કે 46 રંગસૂત્રો ધરાવે છે. તેવું થિયરીમાં પણ આ જ વસ્તુ છે. મેં તમને સમજાવી હતી પણ એક વાર તમને સમજાવી દઉં. ઓકે. હવે છે વૃદ્ધિ તબક્કો. એ વૃદ્ધિ તબક્કાની અંદર શું થાય છે? જે આપણ 2N આદિ શુક્રકોષ બને એનું કેટલી વખત પુનરાવર્તિત વિભાજન પામતા રહે જે આપણે જોઈએ કે આ તબક્કામાં આદિ શુક્રકોષો જે છે તે મોટા જથ્થામાં પોષક દ્રવ્ય ધરાવે. બરાબર. કે પોષક દ્રવ્ય ધરાવે અને એ ક્રોમેટિનનું દ્રવ્ય એકત્રિત કરે છે. મેં તમને કહ્યું કેમ આ જેટલા પણ કોષો હતા એ કોષો એ ક્રોમેટિનનું દ્રવ્ય ધરાવે છે. પોષક દ્રવ્ય ધરાવતા સભરપૂર હોય છે. હવે આગળ જે આદિ શુક્રકોષ પ્રાથમિક પૂર્વ શુક્રકોષ તરીકે પણ ઓળખાય છે. જે આદિ શુક્રકોષ હતા એનું આપણે એ કર્યું જે આની અંદર ક્રોમેટિન ને મેં તમને કહ્યું પોષક તત્વોથી ભરપૂર હોય છે તેને આપણે શું કહીશું? પ્રાથમિક પૂર્વ શુક્રકોષ આગળ જતા કહીશું. જે શું છે આ જે પોષણ શામાંથી મેળવે પણ એ તો આગળ વધ્યું પણ એને પોષણ તો જોઈએ ને. હવે પોષણ શામાંથી મેળવશે? આપણે કહ્યું કે સર્ટવાળી કોષો જે છે તે પ્રશુક્રકોષને આપણે પોષણ આપે છે. બરાબર. સર્ટવાળી જે કોષો હતા તે પ્રાથમિક પૂર્વ શુક્રકોષો એટલે કે આ જે શુક્રકોષ છે એને આપણે પ્રાથમિક
પૂર્વ શુક્રકોષને સર્ટોલી કોષો જે હતા તે આને પોષણ આપવાનું કામ કરે છે. બરાબર, પોષણ આપશે તો જ અંદર બધા ઉત્સેચકો, પ્રોટીન, ક્રોમેટિન બધું દ્રવ્ય અંદર એક્ટિવ થશે. બરાબર, નકર તો એ કામ જ ના કરે. એટલે એનું કામ શું છે? સર્ટોલી કોષો આને પોષણ પૂરું પાડે છે. હવે આપણે આગળ જઈએ. આગળ શું કહે છે? આગળ છે પરિપક્વન તબક્કો. મેં તમને કહ્યું વૃદ્ધિ તબક્કો થયું, બરાબર, કે આટલું દ્રવ્ય થાય છે ને બધું જ. હવે આપણે જોઈએ કે પરિપક્વન તબક્કો. તો પ્રાથમિક પૂર્વ શુક્રકોષ કહેવાતા આદિ શુક્રકોષમાં વિભાજન પામ્યું. બરાબર, પ્રાથમિક શુક્રકોષમાં. હવે શું કહે છે કે તે સમાન એકકીય કોષો, બરાબર, તે સમાન એકીય. મેં તમને કહ્યું કે આનું વિભાજન પામ્યું, અર્ધીકરણ બંને કેવા એકકીય, એટલે કે NN બંને 20 રંગસૂત્ર ધરાવશે. બરાબર, જે દ્વિતીય પૂર્વ શુક્રકોષ ધરાવશે એનું નામ શું આપ્યું? તો આપણે દ્વિતીય પૂર્વ શુક્રકોષ. બરાબર, આપણે આ બધું જોયું જનન, શુક્રકોષ જનનની પ્રક્રિયા. બરાબર, હવે આપણે થિયરિકલ શુક્ર કાયાંતરણ સમજીએ કે પ્રશુક્રકોષોનું શુક્રકોષમાં એટલે કે સ્પર્મમાં રૂપાંતરિત થવાની ક્રિયાને શુક્ર કાયાંતરણ. જે શુક્રકોષ બન્યા પ્રશુક્રકોષ, બરાબર, એ શુક્રકોષોનું શું થશે? સ્પર્મ બનશે. સ્પર્મ જે બનવાની જેટલી પણ ક્રિયા છે એ બધી જ ક્રિયાઓને આપણે શું કહીશું? શુક્ર કાયાંતરણ પ્રક્રિયા કહીશું. ધ્યાનથી સમજો કે જ્યારે આપણે પ્રશુક્રકોષ બન્યા એ પ્રશુક્રકોષોનું જે સ્પર્મ બનશે આગળ જતા, એ સ્પર્મ બનવાની ક્રિયાને આપણે શુક્ર કાયાંતરણ કહીશું. બરાબર, આગળ જે છે કે શુક્રકોષ એ શીર્ષ સર્ટોલી કોષોમાં અંતઃસ્થાપિત થાય છે. જે શુક્રકોષ હતું એ સર્ટોલી કોષોમાં શીર્ષ તરીકે અંતઃસ્થાપિત થાય છે અને શુક્ર ઉત્પાદક નલિકામાંથી મુક્ત થાય છે. જે મેં તમને મેલ રિપ્રોડક્શનની અંદર મેં તમને સમજાવ્યું હતું કે જે શુક્ર ઉત્પાદક નલિકા હતી તેમાંથી તે મુક્ત થાય છે. બરાબર, એ જ વાત અહીંયા કરી છે. તમે ટેક્સ્ટબુક રીતે જોઈ લેજો. બરાબર, ટેક્સ્ટબુક લઈને જ બેસવાનું. હું બધું જ ઇન ડિટેલ સમજાવું છું, એટલે ટેક્સ્ટબુક લઈને જ બેસવાનું. હા, તો હવે શું કહે છે? શુક્રકોષ જે હતું એ શુક્રકોષનું શીર્ષ હતું એ શીર્ષ સર્ટોલી કોષોમાં અંતઃસ્થાપિત થાય. જે શુક્રકોષનું શીર્ષ આપણે જોઈએ કે જે સ્પર્મ બન્યું, બરાબર, એ શું કરશે? સર્ટોલી કોષોની અંદર અંતઃસ્થાપિત થશે અને શુક્ર ઉત્પાદક નલિકામાંથી મુક્ત થશે. જે મેલ રિપ્રોડક્શનમાં મેં તમને સમજાવ્યું તે જ રીતે તે પહેલા એક વિડીયો જોઈ લેજો. ત્યાંથી એમાં સમજાવ્યું છે કે જે શુક્ર ઉત્પાદક નલિકામાંથી તે મુક્ત થાય છે એ જ વાત અહીંયા કહી છે. અને આ પ્રક્રિયા શુક્રકોષ મુક્ત થવાની પ્રક્રિયા કહે છે. એટલે કે જેટલું પણ સ્પર્મિએશન પણ કહેવામાં આવે છે. જે શુક્ર ઉત્પાદક નલિકામાંથી શુક્રકોષ મુક્ત થાય છે એ પ્રક્રિયાને શું કહીશું આપણે? શુક્રકોષ મુક્ત થવાની પ્રક્રિયા કહીશું. અને બીજું નામ છે સ્પર્મિએશન પણ કહેવામાં આવે છે. ઓકે, આપણે આ જોયું જનનકોષ એટલે કે શુક્રકોષ જનનની આપણે પ્રક્રિયા જોઈ. આઈ હોપ ટુ તમને બધી જ ઇન ડિટેલ સમજ પડી ગઈ હશે અને આમાંથી જેટલું પણ નોટ ડાઉન કરવાનું હોય તમે બધું નોટ ડાઉન કરી લેજો. ઓકે, હવે આપણે જોઈએ છે મેલની અંદર કે શુક્રકોષની રચના. જે આપણે પ્રશુક્રકોષનું નિર્માણ થયું, બરાબર, એ પ્રશુક્રકોષમાંથી જે સ્પર્મ બન્યું, બરાબર, એ સ્પર્મની આખી ઇન ડિટેલ એની રચના કેવી છે, એની અંદર કેટલી કેટલી ફિગર છે, એ બધું મેં ફિગર દ્વારા તમને સમજાવ્યું છે એકદમ સ્પષ્ટ રીતે કે એની અંદર કેવી રચના હોય છે, કેટલા પાર્ટ હોય છે, તે પાર્ટ કઈ રીતનું કાર્ય કરે છે. સ્પર્મ એવા તો ઘણા બધા હોય છે પણ મેં એક એટલે ઇન ડિટેલ સમજાવું છું તમને. બરાબર, તો ધ્યાનથી સમજો. પહેલા ફિગર સમજાવી દઉં કેમ કે આ નીટ અને બોર્ડ માટે મોસ્ટ IMP ક્વેશ્ચન છે શુક્રકોષની રચના. આની અંદરથી MCQ પણ ઘણા પૂછવામાં આવે છે. તો તમે નોટ ડાઉન જેટલા પણ વર્ડ્સ બોલું એ નોટ ડાઉન કરતા રહેજો. બરાબર, તો આપણે સ્ટાર્ટ કરીશું શુક્રકોષની રચના. બરાબર, તો જોઈ લો પહેલી ફિગર. જે આ ફિગર છે આખું જે શુક્રકોષ જે છે તે એ આખી જે રચના જે છે તે કોષ રસ દ્વારા આવરિત હોય છે. પહેલી જે રચના તમે જુઓ છો આવરણ, એ આવરણ જે છે એ કોષ રસના આવરણ દ્વારા આવરિત હોય છે શુક્રકોષ. બરાબર, હવે આગળ જઈએ કે આવરણ છે. હવે સ્ટાર્ટ કરીએ છીએ ઉપરથી કે પહેલું શું હોય છે? જ્યારે આ શુક્રકોષની અંદર તે કેટલા ભાગમાં? 4 ભાગમાં વિભાજિત. તમને ચોપડીમાં કે કોઈ પણ જગ્યાએ 3 ભાગમાં આપ્યું હશે પણ જે મેઇન છે એ 4 ભાગમાં વિભાજિત હોય છે. શુક્રકોષની રચના જે છે તે 4 ભાગમાં વિભાજિત થયેલી હોય છે. પહેલો ભાગ કેવો છે? શીર્ષ. પછી આવે છે ગ્રીવા. ગ્રીવા પછી આટલો ભાગ છે મધ્ય ભાગ અને પાછળ જે છે તે પૂંછડી. એવા 4 ભાગમાં વિભાજિત થયેલ હોય છે. તો આપણે ઇન ડિટેલ ફર્સ્ટ બાય ફર્સ્ટ એટલે કે બધું જોઈએ છે. સ્ટાર્ટ કરીએ છીએ પહેલું. ઉપર તમને જે અર્ધચંદ્રાકાર રચના તે તમને જોવા મળે છે શુક્રકોષની અંદર, એ અર્ધચંદ્રાકાર રચનાને આપણે શુક્રાગ્ર કહીશું. આ શુક્રાગ્ર એટલે કે આ જે રચના જે છે તે ઉત્સેચકથી ભરપૂર હોય છે. બરાબર, તમે જુઓ કે આ શુક્રકોષ જે છે તે શુક્રાગ્ર કહેવામાં છે અને તે એની અંદર ઉત્સેચક આવેલા છે. જ્યારે આ જે શુક્રાગ્ર છે જ્યારે તે
ફિમેલની અંદર જે અંડકોષની અંદર જ્યારે તે મુક્ત થાય છે ત્યારે તેની અંદર જે આવરણ હોય છે એ આવરણની અંદર જવા માટે તે કાર્ય કરવામાં આવે છે શુક્રાગ્ર. બરાબર, એ કામ કોણ કરે છે? શુક્રાગ્ર. જે યોનિની અંદર એટલે કે ફિમેલની અંદર જે અંડકોષનું જે આવરણ હોય છે તેને તોડવામાં એટલે કે તોડીને તેની અંદર સરળતાથી જવામાં કાર્ય કરવામાં આવે છે શુક્રાગ્રહ દ્વારા. હવે શુક્રાગ્રહની એક્ઝેક્ટ પાછળની બાજુ તમને આગળ એક્ઝામની અંદર આગળ ન લખતા, બરાબર, શુક્રાગ્રહની પાછળની બાજુએ રંગસૂત્ર ધરાવતું એક કોષ કેન્દ્ર આવેલું હોય છે જેને આપણે કોષ કેન્દ્ર કહીશું, જેની અંદર ઘણા બધા રંગસૂત્રો દ્રવ્ય આવેલા હોય છે. બરાબર, હવે આ જે કોષ કેન્દ્ર હતું એ કોષ કેન્દ્ર ની એક્ઝેક્ટ નીચે તમને એક જોવા મળશે આ ગ્રીવા, એટલે કે બહારની રચના મેં તમને સમજાય કે આ ગ્રીવા છે. પહેલી આપણે શીર્ષની રચના ભણી ગયા કે શીર્ષમાં શું હોય છે? ખાલી એ જ વસ્તુ હોય છે. પહેલું શુક્રાગ્ર અને કોષ કેન્દ્ર. શુક્રાગ્રહનું કાર્ય શું છે કે જે શુક્રાગ્ર છે તે ઉત્સેચકથી ભરપૂર હોય છે, જે અંડકોષની અંદર મુક્ત થવામાં તેને મદદ કરે છે આ શુક્રાગ્ર. હવે બીજું હતું જે કોષ કેન્દ્ર. કોષ કેન્દ્ર શું છે? રંગસૂત્ર એટલે કે ડીએનએ રંગ દ્રવ્ય જનીન દ્રવ્ય ધરાવતું કોષ કેન્દ્ર હોય છે. આની અંદર શું હોય છે? ડીએનએ આવેલું હોય છે કોષ કેન્દ્રની અંદર. ધ્યાન રાખજો કે કોષ કેન્દ્રની અંદર શું હોય છે? રંગસૂત્ર દ્રવ્ય ધરાવતું એટલે કે ડીએનએ જેવા રંગસૂત્ર ધરાવે છે કોષ કેન્દ્ર. હવે આગળ જઈએ કે આ તમને જે સાંકડી રચના તમે જુઓ છો આગળ જતા એ કોષ કેન્દ્રની નીચે તમે આમ જુઓ છો કે સાંકડી રચના આપણે શું કહીશું? ગ્રીવા. બરાબર, આ ગ્રીવા છે. હવે આગળ જે મધ્ય ભાગ ગ્રીવાનું જોઈ લઈએ કે ગ્રીવાની અંદર કેટલા પાર્ટ હોય છે. તો ગ્રીવાની અંદર જોઈએ કે આ કોષ કેન્દ્ર હતું, એ કોષ કેન્દ્રની એક્ઝેક્ટ નીચે જે તમને અહીંયા ખાંચ જોવા મળશે કોષ કેન્દ્રમાં, એ કોષ કેન્દ્રની ખાંચની આગળ જ એક નિકટવર્તી તારા કેન્દ્ર તમને જોવા મળશે. શું જોવા મળશે? જે તમે અહીંયા જોઈ શકો છો કે આને આપણે નિકટવર્તી તારા કેન્દ્ર કહીશું. એ શું છે? કોષ કેન્દ્રની જે ખાંચ પડે છે તેની અંદર આવેલું હોય છે, એટલે કે ગ્રીવામાં તે આવેલું હોય છે. જે નિકટવર્તી તારા કેન્દ્ર એ ત્રાક તંતુનું સંભાજન કરે છે. શું કરે છે? નિકટવર્તી તારા કેન્દ્ર જે છે તે ત્રાક તંતુનું સંભાજન કરે છે આગળ જતા. હવે બીજું જે છે આ ગ્રીવા, એનો જ બીજો ભાગ તમે જોઈ શકો છો જે આ તમને જોવા મળે છે તેને આપણે કહીશું દૂરસ્થ તારા કેન્દ્ર. એટલે બે ભાગ હતા, નિકટવર્તી તારા કેન્દ્ર અને બીજું છે દૂરસ્થ તારા કેન્દ્ર. બરાબર, તો શું છે? નિકટવર્તી તારા કેન્દ્ર મેં સમજાવી દીધું કે શું છે કે આગળ જતા ત્રાક તંતુનું સંભાજન કરે છે. જ્યારે આ બીજું છે દૂરસ્થ તારા કેન્દ્ર, જે આગળ જતા લંબાયેલ પૂંછડીમાં સુધી પરિણમે છે. શું કીધું? દૂરસ્થ તારા કેન્દ્ર જે અહીંયાથી લંબાઈને આગળ જતા પૂંછડીમાં પણ પરિણમે છે. હવે આપણે જોઈએ મધ્ય ભાગ એટલે કે સેન્ટરનો પાર્ટ શું છે. ઉપર જોઈ લીધું, હવે મધ્ય ભાગની ઇન ડિટેલ સમજીએ કે મધ્ય ભાગની અંદર શું હતું. આજે તમને ગળીમય રચના તમને જોવા મળે છે, એ ગળીમય રચના આપણે કણાભ સૂત્ર કહીશું. શું કહીશું? કણાભ સૂત્ર. એ શું કરે છે? તરવા માટે શક્તિનો સ્ત્રોત એટલે કોષ રસથી ભરેલું હોય છે. આજે કણાભ સૂત્ર તમે જુઓ છો, આ એક એવી ગળીમય રચના છે, તમે સ્પ્રિંગ જોઈ હશે એવી સ્પ્રિંગ જેવી આ જે વચ્ચે જે હતું દૂરસ્થ તારા કેન્દ્ર, એ દૂરસ્થ તારા કેન્દ્રની ફરતે આમ ગોળ ગોળ વીંટાયેલી હોય છે. જેમ સ્પ્રિંગ કેવી હોય છે એ રીતે તે આખું ગૂંચળામાં રીતે આમ ગોઠવાયેલું હોય છે. બરાબર, એ ગોઠવાય એટલે કે એને શું કહીશું આપણે? કણાભ સૂત્ર. એ કણાભ સૂત્ર શું કરે છે? એક આખું કણાભ સૂત્ર જે છે તે કોષ રસથી આખું ભરપૂર હોય છે. શું છે? આ કોષ રસથી આખું ભરપૂર હોય છે કણાભ સૂત્ર, જે શું કરે છે? આગળ જતા તે તરવા માટે શક્તિનો સ્ત્રોત કરે છે. આ કણાભ સૂત્ર શું છે? કોષ રસથી ભરપૂર હોય તો કે અંદર પ્રોટીનથી માંડી બધી જ એટલે શક્તિનું કાર્ય કરે છે. આગળ જતા શું કરે છે? આ શુક્રકોષને આગળ જવા માટે એટલે શક્તિ પેદા કરે છે. શું કરે છે? કણાભ સૂત્ર જે છે તે આગળ જાય, કોઈ પણ જે પ્રક્રિયા થઈ જ્યારે તે અંડકોષમાં અંદર ગયું ત્યારે શક્તિ તો જોઈએ, એના વગર તે કાર્ય જ ન કરી શકે. એ શક્તિ કામ કોણ કરે છે? કણાભ સૂત્ર. બરાબર, એ કણાભ સૂત્રની અંદર કોષ રસ ભરપૂર માત્રામાં આવેલો હોય છે. એ ભરપૂર માત્રામાં આવા હોવાથી જ તે આગળ જતા તરવા માટે અને શક્તિ પૂરી પાડવા માટે કામ કરે છે કણાભ સૂત્ર. બરાબર, એ કણાભ સૂત્ર તમે આગળ જોઈશો. એ કણાભ સૂત્ર શું હોય છે? જે આવરણ હોય છે ને, મેં તમને કીધું કે આખું સ્પ્રિંગ જેવું હોય છે, જે દૂરસ્થ તારા કેન્દ્રથી આખું વીંટળાયેલું હોય છે. જો હવે એનું તો એ તો હોય ને આવરણ, એમનામ થોડી હોય. કોઈ પણ પ્રક્રિયા કોઈ પણ વસ્તુ હોય એનું આવરણ તો હોય બહારનું. તો બહારના આવરણને નિબલ કર્ણ આવરણ કહેવામાં આવે છે. નીટ માટે મોસ્ટ આઈએમપી તમે જાણી લેજો, નોટ ડાઉન કરી લેજો કે તમને બધા લોકોને કન્ફ્યુઝન થાય છે કે બહારનું આવરણ શાનું બનેલું હોય છે. તમને ડાયજેસ્ટ કે ટેક્સ્ટબુકમાં નથી આપેલું, તમે ધ્યાનથી નોટ ડાઉન કરી લેજો કે બહારનું આવરણ જે છે જે તમે જોઈ શકો છો કણાભ સૂત્રનું, એ બહારના આવરણ શું કહીશું? નિબલ કર્ણ આવરણ કહેવામાં આવે છે. હવે આગળ જઈએ. આ નિબલ કર્ણ આગળ એ આગળ જતા તમે જોઈ શકો છો જે આગળ દૂરસ્થ તારા કેન્દ્ર હતું તે આગળ પૂંછડીમાં પરિણમે છે. બરાબર, તો એની આગળ જે દૂરસ્થ તારા કેન્દ્ર હતું
બરાબર. એ આગળ જતા એક અક્ષીય તંતુમય રચના બનાવે છે જે પૂંછડીમાં પરિણમે છે. એ અહીંયાથી સ્ટાર્ટ થયો અને પૂંછડીમાં પરિણમ્યો તો પૂંછડીની અંદર તેને અલગ નામ કહેવાય ને કે એને શું કહીશું? અક્ષીય તંતુ કહીશું, જે 9+2 માં આવેલી હોય છે. 9+0 નહીં, 9+2. ઘણી જગ્યાએ 9+0 છે, પણ અહીંયા તમે નોટ ડાઉન કરી લેજો કે અક્ષીય તંતુ જે છે તે 9+2 ની રચનામાં જોવા મળે છે. શામાં? પૂંછડીની અંદર. હવે આગળ જઈએ કે આ આપણે ભણી લીધું આખું રચના. હવે હું તમને એનું બીજું વધારાની બે વસ્તુ કહી દઉં કે તમને ટેક્સ્ટબુક કે ડાયજેસ્ટની અંદર નહીં આપેલી હોય, કે આ તો ખાલી તમારે જાણવા માટે જ છે કે આ જે રચના હતી એ રચનાની અંદર તમે જોઈ શકો કે આ શુક્રાગ્ર હતું. એ શુક્રાગ્રની અંદર ઉપર ટોપી જેવો ભાગ તમને જોવા મળશે, જે છે એને કહીશું ગેલિયા. બરાબર. આ ખાલી તમારે નોટ ડાઉન નામ યાદ રાખવાનું છે, બીજું કશું જ કરવા નથી. આ એક્સ્ટ્રા છે, બે જ વસ્તુ એક્સ્ટ્રા છે, તમને આપી નહીં હોય પણ ખાલી યાદ રાખવા માટે કહી દઉં કે આ જે તમને ભાગ જોવા મળશે શુક્રાગ્રની ઉપરની તરફ તેને આપણે કહીશું ગેલિયા. અને બીજું છે એટલે કે જે શીર્ષ હતું એ શીર્ષથી શરૂ થઈ અને મધ્ય ભાગ સુધી જેટલું પણ પોષણ, જેટલી પણ શક્તિ, કેમ કે આની અંદર તો ડીએનએ દ્રવ્ય હતું કોષ કેન્દ્રની અંદર, એ કોષ કેન્દ્ર દ્રવ્ય હતું એમાં શક્તિ પૂરી પાડવા માટે શું કામ કરતું? કણાભસૂત્ર. બરાબર. તેની સુધી લાવવા માટે કોણ કાર્ય કરે? એક અહીંયા મેં તમને રચના જોવા મળશે કે અહીંયા મેં એક રચના કરી છે આમ લાઈનથી, એટલે કે એ કણાભસૂત્રને આવર્તી એક રચના છે, તેને આપણે કહીશું મેન ચેટ. મેં અહીંયા લખ્યું છે, ધ્યાનથી નોટ ડાઉન કરી લેજો કે અહીંયા કોષ કેન્દ્રમાંથી જેટલું પણ પોષણ છે એ પોષણ કણાભસૂત્ર સુધી આવવા માટે જે પણ કાર્ય કરે છે તેને આપણે શું કહીશું? મેન ચેટ. બરાબર. એ શું કરશે? કોષ રસથી અડધા ભાગમાં વિભાજન થઈ ગ્રીવામાંથી આગળ વધી કણાભસૂત્ર સુધી તે આગળ વધે છે અને મધ્ય ભાગ સુધી તે આવરિત હોય છે. બરાબર. સમજ પડી ગઈ હશે કે શું કરે છે? કોષ કેન્દ્રમાંથી જેટલું પણ પોષણ છે એ પોષક સ્તર એ કણાભસૂત્ર સુધી લાવવાનું તે કાર્ય કરે છે. હવે આપણે જો આ બધી જ તમને સમજ પડી ગઈ હશે, હવે હું ટેક્સ્ટબુક રીતે સમજાવું કે કેવી રીતે રચના અને કેવી રીતે કાર્ય કરે છે. તો શું છે? તે શુક્રકોષજનનની પ્રક્રિયા એ શરૂઆતમાં યૌવનના આરંભની ઉંમર હાઇપોથેલેમસ ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન એટલે કે GnRH, કે જ્યારે પણ મેલ એટલે કે યુવા અવસ્થાની અંદર જ્યારે જાય છે ત્યારે તે એનો અંતઃસ્ત્રાવ શું કહે છે? હાઇપોથેલેમસ નામની જે ગ્રંથિ હતી એ હાઇપોથેલેમસ ગ્રંથિમાંથી GnRH એટલે કે ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન્સ નામનું જે અંતઃસ્ત્રાવ છે તે ઉત્તેજિત થાય છે. કોઈ પણ મેલ હોય તેનું યુવા અવસ્થા જ્યારે પણ આરંભ થાય ત્યારે તે ગોનેડોટ્રોપિન નામનું જે અંતઃસ્ત્રાવ છે એ ગોનેડોટ્રોપિન નામનું અંતઃસ્ત્રાવમાંથી GnRH નામનો જે ઉત્સેચક છે સ્ત્રાવ એ તેની અંદર સ્ત્રાવ થાય છે, ત્યારે જ તેમાં તે યુવા અવસ્થાની અંદર તે શરૂ થઈ જાય છે. બરાબર. તો આગળ જઈએ અને તે જે અંતઃસ્ત્રાવ હતો એનો વધારો પણ થાય. એ વધારો થશે તો એનો ગ્રોથ બધું જ એ આગળ બાય ધ વે આગળ વધતું જ જાય છે. હવે આપણે જોઈએ કે GnRH એટલે ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન્સ એ સતત સ્તરમાં વધારો થવાથી પિટ્યુટરી ગ્રંથિને અસર કરે છે. જો તમે ધ્યાન રાખજો કે જો GnRH અંતઃસ્ત્રાવ હતો એ અંતઃસ્ત્રાવનો વધારે પ્રમાણમાં ઉત્પન્ન થઈ ગયો તો શું કરે છે? તે પિટ્યુટરી ગ્રંથિને અસર કરે છે. એ અસર ઘણી બધી કરે છે. તો જે શું છે તે GnRH એ અને બીજું જે શું છે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ અંતઃસ્ત્રાવ FSH અને બીજું છે LH, આ બંને ને ઉત્તેજિત કરે છે. પહેલું શું કરે? અસર કોને કરે? પિટ્યુટરી ગ્રંથિને તે અસર કરે GnRH. બરાબર. તે વધારે પ્રમાણમાં થાય તો તે પિટ્યુટરી ગ્રંથિને એકદમ અસર કરી દે. અને બે પ્રકારના જે અંતઃસ્ત્રાવ છે LH અને FSH, બરાબર, બંનેને તે ઉત્તેજિત કરવામાં પણ મદદ કરે છે. હવે આગળ જઈએ કે LH ના લીડિંગ કોષો ઉપર જે કાર્ય કરે છે એન્ડ્રોજન્સ અને સંશ્લેષણ અને અંતઃસ્ત્રાવોનું પણ સ્ત્રાવ કરે છે. જે LH જે હતું, LH અંતઃસ્ત્રાવ હતું, તે શું કરે છે? જે કોષો, જે સેલ્સ છે એને ઉત્તેજવાનું તે કાર્ય કરે છે. હવે આગળ જઈએ કે એન્ડ્રોજન્સ એ શુક્રકોષની પ્રક્રિયાને ઉત્તેજે છે. જેમ કે પેલું LH હતું એ શું કરતું હતું? LH એ લીડિંગના કોષો ઉપર કાર્ય કર્યું અને કાર્ય કરે સંશ્લેષણ અને સ્ત્રાવ તો કર્યો. હવે સ્ત્રાવ કરીને શું કરે છે? એ એન્ડ્રોજન્સ હતા એ શુક્રકોષની પ્રક્રિયાને ઉત્તેજે છે. આજે શુક્રકોષની પ્રક્રિયા હતી આખી એને શું કરે? ઉત્તેજિત કરે. બરાબર. એની અંદર સ્ત્રાવ થયો, વધારે થયો, એની શક્તિ થઈ અને તે આગળ જતા તે ઉત્તેજિત કરે છે તેને. હવે આગળ જઈએ કે FSH જે હતા એ સર્ટવાળી કોષો ઉપર કાર્ય કરે. જો LH હતું તે શુક્રકોષ ઉપર કાર્ય કર્યું અને શક્તિ પૂરી પાડી. હવે શું છે? FSH જે હતા એ સર્ટવાળી ઉપર કાર્ય કરે. સર્ટવાળી નામના જે કોષો છે તેની ઉપર તે કાર્ય કરે છે અને આમ જે શું કરે છે? શુક્રકાયાંતરણની પ્રક્રિયામાં તે મદદ કરે છે અને કેટલાક કારકો ધરાવતા સ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે. બરાબર. આ તમને ટેક્સ્ટબુક સમજાવ્યું. હવે આગળ જે શુક્રકોષની રચના.
ઓકે, તો આપણે આ શુક્રકોષની રચના આખી જ થિયરી રીતે સમજવાની છે. મેં તમને ફિગર થી કમ્પ્લીટ સમજાવી દીધી. હવે થિયરી રીતે સમજીએ કે શુક્રકોષ એ શીર્ષ, ગ્રીવા અને મધ્ય ભાગ અને પૂંછડી એવા 4 ભાગોમાંથી વિભાજિત થયેલી હોય છે. જે રસપટલ શુક્રકોષનું સમગ્ર દેહને આવડે છે. મેં તમને કહ્યું કે આખી જે શુક્રકોષની રચના જે છે તે કોષ રસ દ્વારા આવરિત હોય છે. જે બહારનું જે આવરણ છે તે કોષ રસથી તે આખી આવરિત હોય છે. હવે આગળ છે કે શુક્રકોષનું જે શીર્ષ છે તે વિસ્તૃત એકકીય કોષ કેન્દ્ર ધરાવે છે. આ જે શીર્ષ મેં તમને કહ્યું આખું, આ જે શીર્ષ છે જે 2 ભાગમાં વિભાજિત થયેલું છે, એક કોષ કેન્દ્ર અને શુક્રાગ્ર. આ શું હોય છે? એકકીય કોષ કેન્દ્રો ધરાવે છે. જેમ કે અહીંયા આપણે શુક્રકોષ જનનનું ભણ્યા કે અહીંયા એકકીય કોષો મુક્ત થયા પ્રશુક્રકોષ, બરાબર, જે અહીંયા એકકીય થયા 2n2 nn. હવે અહીંયા શું છે કે આ જે બંને છે 2 ભાગમાં વિભાજિત, શુક્રાગ્ર અને કોષ કેન્દ્ર, એ બંને કેવા હોય છે? એકકીય હોય છે. અને તે અગ્ર છે ટોપી, જેને આપણે શુક્રાગ્ર કહીએ છીએ. તો બધું મેં તમને સમજાવી દીધું છે. હવે બીજું છે કે શુક્રાગ્ર અંડકોષને ફલિત કરવામાં મદદ કરતા ઉત્સેચકોથી ભરેલ હોય છે. આ જે શુક્રાગ્ર હતું એ શુક્રાગ્ર મેં તમને કહ્યું કે આગળ જતા અંડકોષની અંદર ફલિત થાય, તેનું આવરણ તોડે અને અંદર જાય અને ફલિત કરે. તો એ ફલિત કરવામાં કોણ કાર્ય કરે છે? મેં તમને કહ્યું તેમ શુક્રાગ્ર કાર્ય કરે છે. કેવો અંતઃસ્ત્રાવ કરે છે? કેવા ઉત્સેચકો? તો હાઈ લ્યુરિનોડિડેઝ, એટલે કે આ જે શુક્રાગ્ર છે તે હાઈ લ્યુરિનોડિડેઝ નામનો જે ઉત્સેચક જે છે તે ઉત્સેચકથી તે કાર્ય કરે છે. હવે આગળ જઈએ કે શુક્રકોષ મધ્ય ભાગમાં અસંખ્ય પ્રકારના કણાભસૂત્રો ધરાવે છે. મેં તમને કહ્યું, મેં તમને થોડાક જ બતાવ્યા છે. આવા અસંખ્ય પ્રકારના કણાભસૂત્ર ધરાવે છે, બરાબર, જે આગળના પૂંછડીના હલનચલન માટે શક્તિ પૂરી પાડે છે. આ શુક્રકોષ શું કરતું હતું? શક્તિ પૂરી પાડે, બરાબર. એ શક્તિ ક્યાંથી લાવતું? કોષ કેન્દ્રમાંથી. જે મધ્ય ભાગ હતો જ્યાં રચના જે તમને જોવા મળી એને શું કહેતા? આપણે મેઇન ચેટ. તેની અંદરની જેટલી પણ પોષક દ્રવ્ય શક્તિ જે હતી એ શું કરે છે? આગળ જતા પૂંછડીને હલનચલન કરવા માટે પણ તે શક્તિ પૂરી પાડે છે. હવે આગળ જઈએ કે શું કરે છે? તે ફલન માટે જરૂરી શુક્રકોષની ચલિતતા માટે સાનુકૂળ. જ્યારે પણ ફલન કરવાનું હોય ત્યારે તેની ચલિતતા કરવામાં પણ તે મદદ કરે છે. હવે આગળ જઈએ કે પુરુષ એ લગભગ એટલે કે 200 થી 300 મિલિયન જેટલા શુક્રકોષોનું મૈથુન દરમિયાન તે ત્યાગ કરે છે, એટલે કે સ્ખલન કરે છે. કોઈ પણ પુરુષ હોય જે પહેલા જે મૈથુન વખતે 200 થી 300 મિલિયન જેટલા, બિલિયન નથી, 200 થી 300 મિલિયન જેટલા શુક્રકોષોનો ત્યાગ કરે છે સ્ખલન દરમિયાન, બરાબર. આ નોટ ડાઉન કરી લેજો, ટેક્સ્ટબુકમાં ઓલરેડી આપ્યું છે, મેં પણ સમજાવી દીધું તમને. હવે બીજું છે કે આમાંના જે સામાન્ય પ્રજનન ક્ષમતા માટે ઓછામાં ઓછા 60% જેટલા શુક્રકોષો સામાન્ય આકાર અને કદ ધરાવતા હોય. બધા તો કોઈ સરખા હોય નહીં. થોડાક જે 60% જેટલા છે તે આકાર, કદ બધું જ સરખું ધરાવે છે. કેટલા? 60% જ તે આકાર અને કદ સરખું ધરાવે છે. જ્યારે બાકીના જે ઓછામાં ઓછા 40% જે રહ્યા તે શક્તિશાળી હલનચલન દર્શાવતા હોય છે. જેટલા પણ આ શુક્રકોષની જે 60% હતા તે 60% શું કર્યું? કદ, આકાર બધી રીતે સરખા હતા. અને જેટલા 40% જે વધ્યા એ આને શું કરશે? શક્તિ પૂરી પાડવામાં મદદ કરશે. હવે આગળ જોઈએ શુક્રકોષનું વહન, કે આગળ કેવી રીતે વહન કરે છે આપણે જોઈ લઈએ. લાસ્ટ ટોપિક છે, બરાબર, તે જોઈ લઈએ કે શુક્રોત્પાદક નલિકામાં મુક્ત થતો શુક્રકોષ એ સહાયક નલિકાઓ દ્વારા વહન પામે. મેં તમને કહ્યું કે શુક્રોત્પાદક નલિકા હતી, તમે જે શુક્રકોષ ઉત્પન્ન થયો, આ જે શુક્રકોષ હતો મેં તમને રચના સમજાય. આ શુક્રકોષ જે છે તે આગળ જતા સહાયક નલિકાઓમાં તે વહન કરે છે. શામાંથી વહન કરે છે? શુક્રોત્પાદક નલિકામાંથી. શામાં વહન કરે છે? સહાયક નલિકાઓની અંદર તે વહન કરે છે, બરાબર. હવે શું કહે? શુક્રકોષોની પરિપક્વતા અને ગતિશીલતા માટે અધિવૃષણ નલિકા, શુક્રવાહિની, શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિ એ બધી જ આ જે ગ્રંથિઓ છે તે આવશ્યક હોય છે. મેં તમને કહી હતી કે જે વીર્ય બને એની અંદર કેટલી સહાયક ગ્રંથિઓ હતી, એ સહાયક ગ્રંથિઓ ભેગી મળીને જ વીર્યનું ઉત્પન્ન કરવામાં મદદ કરે છે. એ એનું નામ આપ્યું છે કે અધિવૃષણ નલિકા, શુક્રવાહિની, શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિ. આ બધી જ ભેગી થઈ અને તેને આવશ્યક સ્ત્રાવ કરી અને વીર્યનું ઉત્પાદન કરે છે. હવે શું છે? શુક્રાશય રસ એ શુક્રકોષો સાથે મળીને વીર્ય બનાવે છે. મેં તમને કહ્યું કે જેટલી બધી સહાયક નલિકાઓ હતી એ ભેગી થઈ અને ભેગી થઈ શુક્રકોષો ભેગા થયા અને એક પ્રકારનું રસ એટલે કે એક પ્રકારનું દ્રવ્ય ધરાવે, અને એ દ્રવ્યને આપણે શું કહીએ છીએ? વીર્ય કહીએ છીએ. જે આગળ મેં રિપ્રોડક્શનની અંદર મેં તમને ઇન ડિટેલ બધું સમજાવ્યું છે, કેવું હોય છે, કેવો રંગ ધરાવે છે, કેટલા રંગસૂત્ર ધરાવે છે, કેવું દ્રવ્ય હોય છે, કેટલી આલ્કીય હોય છે, બધું જ મેં તમને ઇન ડિટેલ આગળના વિડીયોમાં સમજાવી દીધું છે. એક વખત રિપીટ કરીને આ વિડીયો જોઈ લેજો. કે નર જાતીય સહાયક નળીઓ, હવે શું કે આ જેટલી પણ સહાયક નળીઓ છે અને ગ્રંથિઓ એનું કાર્ય નિયમન એ શુક્રપિંડીય અંતઃસ્ત્રાવો એન્ડ્રોજન્સ દ્વારા થાય છે. આ જેટલી પણ ક્રિયાઓ થઈ ને, જેટલી સહાયક નલિકાઓ ભેગી થઈ, જેટલી અંતઃસ્ત્રાવો ભેગા થયા, એ બધું જ ક્રિયા કોણ કર્યું?
બધું જ કાર્ય જે છે એ એન્ડ્રોજન્સ દ્વારા થયું. મેઇન વસ્તુ કોણ હતું કે આની અંદર એન્ડ્રોજન્સ જે હતા એ એન્ડ્રોજન્સ એ સહાયક નલિકાઓ ભેગી થાય અને જે ગ્રંથિઓ આ બધું ભેગું થઈને વીર્ય બન્યું એ બધાનો મુખ્ય ભાગ કોણ ભજવતું હતું? એન્ડ્રોજન્સ. આઈ હોપ કે તમને આ બધું જ શુક્રકોષની આખી રચના અને શુક્રકોષ જનનની પ્રક્રિયા ઇન ડિટેલ સમજ પડી ગઈ હશે અને સમજ પડી જ ગઈ હશે મને ખબર છે. અને તમે નોટ ડાઉન બધું જ મેં તમને એક્સ્ટ્રા જે વર્ડ્સ લખ્યા છે બધા એક્સ્ટ્રા વર્ડ્સ અંદર નોટ ડાઉન કરી લેજો. અને આ જે ક્વેશ્ચન મેં તમને આજે કરાયા છે એ નીટ અને બોર્ડ એક્ઝામની માટે મોસ્ટ આઈએમપી છે. આની અંદરથી ઘણા બધા એમસીક્યુ પૂછાઈ શકે છે અને એક વખત ટેક્સ્ટબુક પ્રમાણે પણ તમે જોઈ લેજો, બરાબર. અને જે પણ કંઈ ના ખબર પડે તે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી લેજો, જેથી મને ખબર પડે કે તમે લોકોને આ વસ્તુ નથી ખબર પડી તો હું નેક્સ્ટ વિડીયોની અંદર તમને એ ઇન ડિટેલ સમજવાનો પ્રયત્ન કરીશ. ઓકે, થેન્ક યુ.